અમદાવાદમાં ડમરૂ સર્કલથી કારગિલ પંપ સુધીના રસ્તા પાણી થઈ ગયા। દર વર્ષે આ જ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા છે। એએમસી દ્વારા દર વર્ષે કામગીરી કરવામાં આવે છે, પણ કોઈ કાયમી નિકાલ નથી થઈ રહ્યો। દર વર્ષે આ રસ્તા પર પંપ દ્વારા પાણીનો નિકાલ કરાય છે। આસપાસની સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી પણ પડે છે। દર વર્ષની સમસ્યા અને સ્થાનિક અને વેપારીઓમાં રોષ છે। સવારે ઓફિસ કે દુકાન પર જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। અમદાવાદમાં વહેલી સવારે જે વરસાદ પડ્યો ને તેને કારણે જે કારગિલ પેટ્રોલ પંપથી ડમરૂ સર્કલ તરફ જવાનો રસ્તો છે કે ત્યાં પાણી જ પાણી છે તે ભરાઈ ગયા છે। હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે બંને તરફ છે પાણી ભરાયેલા છે, વરસાદી પાણી ભરાયેલા છે। આ મુખ્ય રોડ છે કે તમામ જે આ વાહન ચાલકો છે તે કારગિલ પંપ તરફથી આવી રહ્યા છે અને ડમરૂ સર્કલ તરફ જઈ રહ્યા છે। અનેક વાહન ચાલકો છે તેના બાઇક છે તે બંધ પડી ચૂક્યા છે। ફક્ત 1 થી 1.5 કલાક વરસાદ સવારે વરસ્યો અને તેમાં આ વિસ્તારની આ જ પરિસ્થિતિ છે। સોસાયટીમાં રોડની બંને બાજુ આવેલી સોસાયટીઓ છે કે ત્યાં જવાના રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। કોર્પોરેશન દ્વારા દર વર્ષે આ પ્રમાણે પાણી નિકાલની તો વ્યવસ્થા કરવામાં આવે છે, કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। આ દ્રશ્યો જો કે આસપાસની સોસાયટીઓમાં પણ જવા આવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। કઈ પ્રમાણે વાહન ચાલકો છે તેને મુશ્કેલી પડે છે, બાઇક છે તે બંધ પડી રહ્યા છે અને આસપાસના જે દુકાનદારો છે, સોસાયટીમાં જતા લોકો છે તેને બિલકુલ ચાલીને અવર જવર કરવું પડે તે પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। મહત્વનું છે કે ગયા વર્ષે પણ ઘણો બધો ખર્ચ કરી અને કોર્પોરેશન દ્વારા અહીં જે છે કામ કરવામાં આવ્યું હતું, કાયમી પાણી નિકાલ થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે। આ દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। ફક્ત 1 થી 1.5 કલાકનો વરસાદ આવ્યો અને 1.5 કલાકના વરસાદમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે આપણી નજર સામે છે। કેમ કે જે રીતે 1 કલાક કે 1.5 કલાકના વરસાદ બાદ વિરામ લીધો હતો વરસાદે, તો પાણી છે તે પણ ઓસરી જવા જોઈએ, પરંતુ આ વિસ્તાર છે કે ત્યાં કદાચ કોર્પોરેશન ગમે તેટલું કામ કરી રહી છે પરંતુ નિષ્ફળ જ જાય છે। અહીંના સ્થાનિકો આપણી સાથે છે અહીં અને કદાચ વેપારીઓ પણ આવી શકે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે અહીં રહ્યો છો કે દુકાન માલિક છો કે શું છો? અહીંયા રહ્યા છીએ। શું કેવી તકલીફ પડે, શું છે? પાણી બહુ ભરાય છે, બહુ પાણી, અતિશય પાણી છે, વધારે પડતું પાણી છે અહીંયા અને કાયમ માટેનો પ્રોબ્લેમ છે। કાયમ માટે છેલ્લા જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરી જ જાય છે। આ પાણી ક્યારે ભરાણું હતું? હા, અત્યારે સવારે મોર્નિંગમાં ભરી ગયું। સવારે વરસાદ તો ખૂબ થોડોક હતો, બહુ છે। દર વર્ષે કોર્પોરેશન કઈ કામગીરી તો કરે છે? બિલકુલ અન્ય લોકો